હદરા બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી જંગ જામ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું નિવેદન, 1 મહિનો ને 10 દિવસથી હું પ્રચાર કરી રહી છું। મંડપથી લઈને તમામ ખર્ચ લોકો ઉપાડી રહ્યા છે। રોજે રોજ લોકોનો લાખ દોઢ લાખ ફાળો આવી રહ્યો છે। ચૂંટણી લાંબી છે એટલે 50 લાખ જેટલો ફાળો પણ આવશે। ફોર્મ ભરવાના દિવસે મંડપથી લઈને જમવાનો ખર્ચ પ્રજાનો છે તેવું તેમણે કહ્યું। પણ કોઈ દિવસ એવું ના હોય કે લાખ દોઢ લાખ રૂપિયા ફાળો ના આપ્યો હોય। અને આ વખત તો ચૂંટણી પાછી લાંબી છે એટલે રોજના લાખ ગણો તો સાહેબ 50 લાખ રૂપિયા તો ફાળો જ કરી લેવાનો એટલે ચાક નાના મોટી વ્યવસ્થાઓ કરવાની થાય, ક્યાંક ફોર્મ ભરવા જવાનું તે દાડે ખર્ચો થાય, જમવાની વ્યવસ્થા કરવી પડે, મંડપની કરવી પડે, તો પણ બધા લોકોએ એડવાન્સ એ પછી કરી 40 લાખ રૂપિયાનો ખર્ચો થાય ને પાલનપુરનો એ મંડપનો જમવાનો એ પણ સમગ્ર જિલ્લો ઉપાડી લીધો।